વિદ્યાર્થી મિત્રો, કેટલાક આપણે પાઠ્યપુસ્તકના ચેપ્ટર 8ના સ્વાધ્યાય 8ના કેટલાક દાખલાઓ જરા જોઈએ. જેમાં પ્રથમ જે સ્વાધ્યાયનો દાખલો છે એમાં આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. બાહ્ય ઉદ્ગમ વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતાં પ્રવાહનું મૂલ્ય 0.15 એમ્પિયર જેટલું અચળ રહે છે. તો બે કેપેસિટર અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો દર ગણો. પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. સી. શું કિર્ચોફનો પ્રથમ નિયમ, જંક્શન માટેનો નિયમ જેને કહેવાય છે, એ સંઘારકની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. અહીંયા સંઘારક એટલે કેપેસિટર, બીજું કશું જ નહીં. આપેલા પ્રશ્નની અંદર બે વર્તુળાકાર આવી પ્લેટો છે કે જેની ત્રિજ્યા આપેલી છે આપણને 12 સેન્ટીમીટર. બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ જે 5 મિલીમીટર છે અને એના પ્રવાહ જે છે 0.15 એમ્પિયર જેટલો વિદ્યુત ભારિત કરતો પ્રવાહ આપેલો છે. તો પહેલું છે કેપેસિટન્સ સી શોધવાનું છે. તો કેપેસિટન્સ સી બરાબર ε0 A/d સૂત્ર યાદ છે ને, બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. કેપેસિટન્સ સી બરાબર ε0 A/d, જ્યાં એ એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ, πr². અહીંયા કેપિટલ આર લખ્યો છે. તો હવે તમે જો ε0 એની કિંમત ફિક્સ છે 8.85 10⁻12, પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા આર એટલે 12 સેન્ટીમીટર એટલે 0.12 છેદમાં ડી, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5 મિલીમીટર એટલે 0.005. તો સી બરાબર 80.1 × 10⁻12 ફેરાડે એટલે કે 80.1 પિકો ફેરાડે જેટલું કેપેસિટન્સ મળે. તો આ એક રચના જે બનાવી છે, બે પ્લેટો છે, બે પ્લેટોની ત્રિજ્યા વર્તુળાકાર પ્લેટો છે, બંને વચ્ચેનું અંતર આપેલું છે. તો કેપેસિટન્સ સી બરાબર ε0 A/d સૂત્રથી 80.1 પિકો ફેરાડ જેટલું કેપેસિટન્સ મળશે. હવે વિદ્યુત સ્થિતિમાનનો દર શોધો છે. તમે જુઓ શું શોધવાનું છે, એના પર આપણે ધીમે ધીમે ફોકસ કરતા જઈએ. તો કેપેસિટન્સ સી બરાબર Q/V. તો ક્યુ બરાબર સૂત્ર શું થશે? CV. ક્યુ બરાબર CV. ક્યુ બરાબર CV. હવે આ ક્યુ બરાબર CV, ક્યુ એટલે વિદ્યુત ભાર, સી એટલે કેપેસિટન્સ, વી એટલે વિદ્યુત સ્થિતિમાન. તો વિકલન કરવામાં આવે સમયની સાપેક્ષે, તો dq/dt બરાબર સી. હંમેશા કેપેસિટન્સ કેવું રહે? અચળ રહે. તો એ સી અચળ, dv/dt. તો dq/dt બરાબર સી dv/dt. પણ અહીંયા dq/dt વહનનો દર એટલે I થશે, કારણ કે વિદ્યુત પ્રવાહ I શું છે? એકમ સમય દીઠ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે પ્રવાહ I. તો I એટલે dq/dt જે આપણે અહીંયા મૂકેલું છે. પછી સી dv/dt. તો આપણે dv/dt કરીએ તો dv/dt બરાબર પ્રવાહ I/ કેપેસિટન્સ સી. તો પ્રવાહ આઈનું મૂલ્ય આપ્યું છે, તમે જુઓ કેટલું છે? 0.15 એમ્પિયર. તો 0.15 સી કેપેસિટન્સ આપણે શોધ્યું 80.1 × 10⁻12. જો જવાબમાં અહીંયા 0.15 ભાગ્યા 80 × 10⁻12 તો 1.875 × 10⁹ વોલ્ટ સેકન્ડ જેટલો જવાબ મળે.
સરળ પ્રશ્ન છે. સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી, એના આધારે સી શોધ્યું. સી બરાબર ક્યુ અપોન વીના આધારે ક્યુ બરાબર સીવી, તો ડીક્યુ બાય ડીટી બરાબર સી ડીવી બાય ડીટી. પણ ડીક્યુ બાય ડીટી બરાબર તો પ્રવાહ આઈ છે, તો સી ડીવી બાય ડીટી. આપણે તો ડીવી બાય ડીટી શોધવું છે, તો ડીવી બાય ડીટી બરાબર આઈ અપોન સી. આ બે સૂત્રો થયા. પહેલાં કેપેસિટન્સ સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી, બીજામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ડીવી બાય ડીટી બરાબર આઈ અપોન સી. કિંમત મૂકો તો આપણો જવાબ જે છે એ જવાબ આવશે. ચલો, આ તો વાત થઈ આપણા એની વાત થઈ. હવે બીજી, બે પ્લેટો વચ્ચે સ્થાનાંતરિત પ્રવાહ કેટલો થશે એ શોધવું છે. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ, તો સ્ટાર્ટિંગમાં કેપેસિટરના ડિસ્પ્લેસમેન્ટ કરંટના સંદર્ભમાં આપણે સૂત્ર લખ્યું હતું, આઈ ડી બરાબર એપ્સિલોન 0 ડી ફાઈ બાય ડીટી, જ્યાં ફાઈ એટલે વિદ્યુત ફ્લક્સ છે. બરાબર, તો એપ્સિલોન 0 ડી બાય ડીટી ફ્લક્સ ફાઈ બરાબર એ ઇન્ટુ ઈ. ક્યાંથી આવે? ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. એ આપણે અહીંયા કિંમત પણ મૂકીશું. ફ્લક્સ ફાઈ બરાબર એ ઇન્ટુ ઈ, એ સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા એપ્સિલોન 0 એકચ્યુઅલી કટ થઈ જશે, તો શું વધ્યું? એ ઇન્ટુ સિગ્મા. પણ સિગ્મા એટલે ક્યુ અપોન એ, એકમ ક્ષેત્ર પ્રતિ વિદ્યુત ભાર એટલે અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા થશે. સિગ્મા બરાબર ક્યુ અપોન એ, ત્યારબાદ ક્યુ બરાબર એ સિગ્મા. તો ડીક્યુ બાય ડીટી એ તો શું છે આપણો? ડીક્યુ બાય ડીટી એટલે પ્રવાહ આઈસી. તમે જુઓ, ડીક્યુ બાય ડીટી એટલે પ્રવાહ આઈસી. તો એ પ્રવાહ આઈસીનું મૂલ્ય કેટલું થશે? 0.15 એમ્પિયર આપણને આપી દીધેલું છે. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ જે સ્થાનાંતર પ્રવાહ છે, એ સ્થાનાંતર પ્રવાહ બીજું કશું જ નથી, પણ આપણે વહન માટે જે પ્રવાહ જે આપેલો છે એ જ સૂચવે છે 0.15 એમ્પિયરના સંદર્ભની અંદર. ક્લિયર? ફરી એક વાર જરા જોઈ લઈએ. આઈડી બરાબર સૂત્ર યાદ રાખવાનું છે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી બરાબર એપ્સિલોન 0 ડી ફાઈ બાય ડીટી, જ્યાં ફાઈ બરાબર એ ઇન્ટુ ઈ. પણ ઈ બરાબર તો સિગ્મા અપોન એપ્સિલોન 0, તો એપ્સિલોન 0 ડી બાય ડીટી એ સિગ્મા અપોન એપ્સિલોન 0, એપ્સિલોન 0 કેન્સલ. તો હવે શું વધ્યું? એ ઇન્ટુ સિગ્મા. એ ઇન્ટુ સિગ્મા એ તો શું થશે? વિદ્યુત ભાર ક્યુ, તો ડીક્યુ બાય ડીટી. પણ ડીક્યુ બાય ડીટી એટલે તો આઈસી, એની કિંમત તો રકમમાં આપેલી છે 0.15. તો આ રીતે સ્થાનાંતરિત પ્રવાહ છે એ આપણે શોધી દીધું. પછી બીજું, સીમાં એવું પૂછ્યું છે કે આ કિર્ચોફનો પ્રથમ નિયમ સાચો છે? તો હા, કેપેસિટરની દરેક પ્લેટ માટે પણ કિર્ચોફનો પ્રથમ નિયમ સાચો છે. કારણ કે જેટલો પ્રવાહ કેપેસિટરની પ્લેટ તરફ વહન પ્રવાહ, આપણે શું શોધવાનું? આઈસી. આઈસી એટલે વહન પ્રવાહ. આઈસી એટલે વહન પ્રવાહ, અને આઈડી એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતરિત પ્રવાહ. જેટલો પ્રવાહ કેપેસિટરની પ્લેટ તરફ વહન આઈસી સ્વરૂપે વહે છે, તેટલો જ પ્રવાહ તે પ્લેટથી દૂર સ્થાનાંતર પ્રવાહ આઈડી સ્વરૂપમાં વહે છે. એનો મતલબ એ થાય કે આઈસી બરાબર આઈડી આપણને મળે. ક્લિયર? તો આ રીતે સરસ મજાનો. ઓકે, હવે યાદ રાખવાનું કે આખો પ્રશ્ન ન પૂછાય, માત્ર ટૂંકા શરૂઆતના તબક્કામાં આટલું પૂછીને પણ એમસીક્યુમાં પૂછી શકાય. સળંગ કરીને 2 માર્ક્સમાં પણ આટલા સુધી રાખીને 2 માર્ક્સનું પણ તમને બી સુધી પૂછાઈ શકાય. બરાબર? તો ત્યારે આપણે ખ્યાલમાં રાખવાનું કે પ્રશ્ન કેટલો પૂછ્યો છે એ સંદર્ભમાં આપણે જવાબ આપવાનો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અગાઉ જોયું તો એવી રીતે 2 પ્લેટો છે, દરેકની ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંઘારકતા એટલે એની ક્ષમતા કેટલી આપેલી છે? 6. સી બરાબર
100 પિકો ફેરાડે, પિકો એટલે 10⁻⁻6, જેને 230 વોલ્ટ એસી ઉદ્ગમ સાથે જોડેલું છે. તમે જો આ 230 વોલ્ટ, જેની કોણી આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. તો વહન પ્રવાહ એટલે આઈસી નું આરએમએસ મૂલ્ય કેટલું હશે? બીજું, વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ શું સમાન હશે? અને છેલ્લું, પ્લેટોની વચ્ચે 3 સેન્ટીમીટર અંતર રહેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો. તો તમે જુઓ કે અહીંયા આ રીતે પ્રશ્ન જ્યારે આપેલો છે ત્યારે સૌપ્રથમ એસી પરિપથમાં વહેતો પ્રવાહ એટલે આઈઆરએમએસ શોધવાનું. આઈ ઓમનો નિયમ એપ્લાય કરો તો ચાલે. ઓમનો નિયમ આઈ બરાબર V/R. તો અહીંયા આરની જગ્યાએ ઝેડ, વીની જગ્યાએ VRMS ને આઈની જગ્યાએ આરએમએસ. તો આઈઆરએમએસ બરાબર VRMS/Z. પણ માત્ર કેપેસિટરની જ રચના છે અહીંયા જુઓ, એટલે ઝેડ બરાબર શું લખી શકાય? XC લખી શકાય. તો આઈઆરએમએસ બરાબર VRMS/XC આપણને સૂત્ર મળે. શું મળ્યું? આઈઆરએમએસ, કેમ કે વહન પ્રવાહ શોધો છે ત્યારે VRMS/XC. આથી તમે જોઈ શકો છો કે આઈઆરએમએસ બરાબર VRMS. XC એટલે 1/ωc. XC એટલે 1/ωc. તમે મૂકો અહીંયા. તો જો VRMS છેદમાં ωc ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહે. તો આઈઆરએમએસ બરાબર VRMS ગુણ્યા ωc. તો VRMS કેટલા વોલ્ટ સપ્લાય આપેલો હતો? 230 હતો ને. પછી ઓમેગા કોણી આવૃત્તિ કેટલી આપેલી છે? 300 આપેલી છે. અને સી કેપેસિટન્સ 100 પિકો ફેરાડે, એટલે 100 ગુણ્યા 10⁻12. 100 ગુણ્યા 10⁻12. તો આઈઆરએમએસ બરાબર VRMS ગુણ્યા ωc. આ આધારે કિંમતો મૂકતા 230, 300, 100 × 10⁻12. તો જવાબ જે છે એ જવાબ તમે જુઓ કે 6.9 × 10⁻6 એમ્પિયર, એટલે કે 6.9 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો આવવો જોઈએ. તો આઈઆરએમએસનું મૂલ્ય 6.9 માઇક્રો એમ્પિયર જેટલું મળે. હવે અહીંયા બીજો પ્રશ્ન જે એવો કીધો છે કે સ્થાનાંતરિત પ્રવાહ અને વહન પામતો જે પ્રવાહ છે પરિપથમાંથી બંને સરખા હોય, એટલે કે આઈસી બરાબર આઈડી હોય. તો હા, અહીંયા માત્ર કેપેસિટર છે, માટે આઈસી અને આઈડી બંને કેવા છે? સરખા છે. કેમ કે પરિપથમાં કેપેસિટરની પ્લેટ સુધી જ વહે છે, પછી અંદરના ભાગમાં એ પ્રવાહ જતો નથી. જ્યારે સ્થાનાંતર પ્રવાહ એ ક્યાં વહે છે? કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે રહે છે, એ બહાર નીકળતો નથી. તો આ સંજોગોમાં પેલો બહારનો પ્રવાહ છે અને પેલો આઈસી છે બહાર છે ને આઈડી છે બે પ્લેટોની વચ્ચે છે, માટે આઈસી બરાબર આઈડી લખી શકીએ. એના પછી ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે શોધવો છે આપેલાથી પી બિંદુએ. તો એ પી બિંદુ ડિસ્ટન્સ આપેલું છે 3 સેન્ટીમીટર. કેટલું છે? 3 સેન્ટીમીટર. તો કેપેસિટરની પ્લેટની ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર, એટલે કે R/R બરાબર 3/6, એટલે 0.5 જેટલું મૂલ્ય મળે. હવે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પ્રવાહ ઘનતા બધી જગ્યાએ કેવી હોય? સરખી હોય. પ્રવાહ ઘનતા એમાં ફેરફાર નથી થતો. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID/πr² બરાબર IRMS/π_R². કારણ કે અંદરનો ભાગ અને બહારના ભાગની ત્રિજ્યા આપણે અલગ અલગ લીધી છે, તમે જોઈ શકો છો. હવે એમ્પિયર મેક્સવેલના સમીકરણ આધારે સંકલન B.dl બરાબર μ0 IC + ID. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી અને લંબાઈ dl વચ્ચે ખૂણો 0 હોય તો સંકલન B_dl cos 0 બરાબર μ0 IC. કેપેસિટરના અંદરના ભાગમાં પ્રવાહ એ તો છે જ નહીં, IC 0 + ID.
અને ત્યારે બી સંકલન ડીએલ બરાબર મ્યુ 0 આઈડી લખતા ઓકે અહીંયા સંકલન ડીએલ, આ સંકલન ડીએલ એટલે વર્તુળનો પરિઘ શું થાય 2πr, તો એ વર્તુળનો પરિઘ થઈ ગયો મ્યુ 0 આઈડી, તો બીને કરતા કરો તો શું મળશે મ્યુ 0 આઈડી અપોન 2πr, બરાબર ને. જો સૂત્ર છે ને નીચે બી બરાબર મ્યુ 0 આઈડી અપોન 2πr. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં કેટલું હશે, આ ચુંબકીય ક્ષેત્ર જે આપણે અહીંયા બી બરાબર મ્યુ 0 આઈડી અપોન 2πr સૂત્રને આધારે આપણે શોધી શક્યા. ક્લિયર. એના પછી ચુંબકીય ક્ષેત્ર માટે બીઆરએમએસ, એનું આરએમએસ મૂલ્ય આપણે શોધવું છે, ત્યારે બીઆરએમએસ બરાબર મ્યુ 0 આઈડી અપોન 2πr. તો મ્યુ 0 2πr. ઓકે, આઈડીનું સૂત્ર અગાઉ આપણે લખેલું છે આઈઆરએમએસ આર અપોન આરનો વર્ગ, જે ત્રીજા સમીકરણને આધારે આપણે અહીંયા આ જે ત્રીજું જે સમીકરણ જે છે તમે જુઓ આઈડી બરાબર આઈઆરએમએસ આર અપોન આર સ્ક્વેર. આ કિંમત છે એ આપણે અહીંયા મૂકવાની છે અહીંયા. તો આઈઆરએમએસ આર અપોન આરનો સ્ક્વેર, તો મ્યુ 0 એટલે એની કિંમત ફિક્સ છે ને 4π × 10⁻⁷ 2π આર કેટલું છે ત્રિજ્યા 0.03 ગુણ્યા આઈઆરએમએસ પ્રવાહ 6.9 × 10⁻⁶ આપણે 6.9 માઇક્રો એમ્પિયર શોધ્યું હતું એ, અને આર અપોન આર એનો ગુણોત્તર 0.5નો વર્ગ. તો બીઆરએમએસની કિંમત 11.5 × 10⁻13 ટેસ્લા જેટલું મળે. ત્યારે બીઆરએમએસ એટલે શું છે B0 અપોન √2, બીઆરએમએસ બરાબર B0 અપોન √2, 115 × 10⁻13 ટેસ્લા. તો B0 બરાબર √2 છે ભાગાકારમાં, એ ઉપર ગુણાકારમાં લઈ જાઓ, √2 એટલે 1.41, 115 × 10⁻13 તો 162.6 × 10⁻13 એટલે કે 1.626 × 10⁻11 ટેસ્લા. આશરે પડતી કિંમત લઈએ તો 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા જેટલો જવાબ મળે. આ આપણી આ એક જ રીત થઈ ગઈ સીધે સીધું, બરાબર. આ બીજી રીત છે એ આપણે કરવાની જરૂર નથી. આપણે એક સિમ્પલ રીતથી દાખલાઓ છે એ દાખલાઓ ગણવાનો આગ્રહ આપણે રાખવાનો થાય. એના પછીનો પ્રશ્ન જુઓ કે જેમાં 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે. તો અહીંયા સી એટલે પ્રકાશની ઝડપ કેટલી હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એ ફિક્સ છે. તો એ સંદર્ભમાં એ કિંમત કેવી હોવાની સમાન હોવાની, બરાબર. એમાં ફેરફાર થવાનો નથી. આપણે એ લઈએ છીએ રકમમાં પણ લીધું સી એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર. એના પછીનો પ્રશ્ન તમે જુઓ, ચોથો દાખલો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો છો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હશે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E એક્સ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર બી વાય દિશામાં, અને ઈ ક્રોસ બી એટલે આઈ ક્રોસ જે એટલે શું થાય કે થાય કે ના થાય? તો વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની દિશા કઈ દિશામાં આવશે? કે એટલે કે ઝેડ દિશામાં હશે. આપણે સિમ્પલ અહીંયાથી જોઈ શકીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં, એનો મતલબ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ એક્સ દિશામાં,
ચુંબકીય ક્ષેત્ર બી પ્લસ વાય દિશામાં, તો જ આપણે આઈ ક્રોસ જે એટલે કે દિશા એટલે કે પ્લસ ઝેડની દિશા જે પહેલી લાઈનમાં લખ્યું વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં એનો આપણને મતલબ ખબર પડે. હવે સી બરાબર તમે જુઓ અહીંયા સી બરાબર કેટલું મૂલ્ય મળે છે વી લેમડા. સી બરાબર વી લેમડા. તો લેમડા બરાબર સી અપોન અહીંયા આવૃત્તિના સંદર્ભમાં લઈ શકીએ તો 3 × 10⁸ આપેલું છે. પ્રકાશનો વેગ લેમડા એટલે 1/9 એટલે 30 × 10⁶ એટલે જવાબ આવશે આપણો 10 મીટર. તો લેમડા બરાબર સી અપોન વીના સંદર્ભમાં 10 મીટર જેટલો જવાબ છે એ જવાબ આપણો આવે. લેમડા બરાબર સી અપોન ન્યુ. હા આ રીતે કરે સી અપોન આ ન્યુ છે બરાબર. અને કેટલું છે 30 મેગાહર્ટ્ઝ. 30 મેગાહર્ટ્ઝ 30 × 10⁶ હે ને. તો આ રીતે જવાબ છે એ જવાબ આપણે શોધી શકીએ. 5મો પ્રશ્ન દાખલો. એક રેડિયો સ્ટેશન 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશન ટ્યુન કરી શકે છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? તો હવે અહીંયા તમારે જુઓ સી બરાબર ન્યુ મેક્સિમમ તો લેમડા મિનિમમ. આવૃત્તિ છે, આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ કેવી હોય? લઘુત્તમ હોય. તો લેમડા આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો. લેમડા મિનિમમ બરાબર સી અપોન ન્યુ મેક્સિમમ. તો સી તો ફિક્સ છે 3 × 10⁸. ન્યુ મેક્સિમમ કેટલું છે 12 × 10⁶. આપણે આ લખવાનું છે ઉતાળ ન કરતા. લેમડા મિનિમમ હશે તો ત્યાં પેલું મેક્સિમમ વાપરવાનું છે. 12 × 10⁶ એટલે 25 મીટર આવે. એવી જ રીતે લેમડા મેક્સિમમ તો સી અપોન ન્યુ મિનિમમ. તો લેમડા મેક્સિમમ 3 × 10⁸. ન્યુ મિનિમમ કેટલું આપેલું છે તમે જુઓ 7.5 મેગાહર્ટ્ઝ એટલે 7.5 × 10⁶ એટલે 40 મીટર. તો વિસ્તાર કેટલો થયો? પેલું 25 મીટર, પેલું 40 મીટર એટલે 25 થી 40 મીટરની રેન્જ આપણે કહી શકીએ. એકદમ સરળ ક્વેશ્ચન, એકદમ સરળ ક્વેશ્ચન. પણ કાળજી કઈ રાખવાની? લેમડા મિનિમમ બરાબર સી અપોન ન્યુ મેક્સિમમ આપણે વાપરવાનું છે. છેલ્લે 8.6 દાખલો તમે જુઓ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલનો કરે જાય છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે તે? તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય અને એ 10⁹ હર્ટ્ઝ જ હશે. એમાં ફેરફારની અવકાશ નથી. બંને કેવા થશે? એક સરખા થશે એમ આપણે કહી શકીશું. 7મો દાખલો. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા. નેનો એટલે 10⁻⁹ જે અહીંયા નેનોની કિંમત 10⁻⁹ના સંદર્ભમાં છે જ. તો કંપ વિસ્તાર કેટલો થશે? તો સી બરાબર E0/B0. તો E0 એટલે B0 × C. B0 આપેલું છે 510 × 10⁻⁹. સી પ્રકાશનો વેગ તો ખબર છે, એ આપેલો નહીં હોય પણ યાદ રાખવાનું. સી એટલે 3 × 10⁸. તો 1530 × 10⁻⁻1 જેટલો એનો કંપ વિસ્તાર હશે એમ આપણે કહી શકીશું. ક્લિયર? સમજણ પડી? તો આ રીતે આગળ ને આગળ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે સોલ્વ કરતા જવાના, જોતા જવાના. આભાર વિદ્યાર્થીઓ.